19 તારીખે ઘણા બધા આઈપીઓ છે. પહેલાં બી મેં વાત કરેલી, ગઈકાલે આપણે ડેમ કેપિટલની તો વાત કરી. હવે હજી એક સારો આઈપીઓ છે મેઇન બોર્ડનો, મમતા મશીનરી. હવે આમનું જોઈએ શોર્ટમાં તો આ પણ 19 થી 23 ખુલ્લું રહેશે. પણ આનું શું છે, આખું ઓફર ફોર સેલ છે, એટલે કંપનીને તો કાંઈ પૈસા કાંઈ એવા મળશે નહીં, કાંઈ મતલબ નથી. 230 થી 243 છે. એક લોટમાં 61 શેર આવશે. મેક્સિમમ તમે 13 લોટ ભરી શકશો, એટલે મિનિમમ તમને જોઈશે 14,823 અને 13 લોટમાં આવશે 793 શેર્સ. તો એના માટે તમને જોઈશે 1,92,699, એટલે 1,92,700 સમજો. હવે આ કંપની શું છે, પ્લાસ્ટિક બેગ હોય, પાઉચ હોય, પેકેજિંગ હોય, આ બધાના મશીન્સ બનાવે છે. એટલે એક્સટ્રુશન મશીન ઇક્વિપમેન્ટ બી જે કહીએ એ બનાવે છે. એટલે આનું શું છે, પેકેજિંગ જે ઇન્ડસ્ટ્રી છે એમાં કંપની મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ પૂરું પાડે છે એમ કહી શકીએ. એફએમસીજી સેગમેન્ટ છે, ફૂડ છે, બેવરેજીસ સેગમેન્ટ છે, આ બધામાં કંપની પોતાની સર્વિસો આપે છે. હવે આમના મોટા ક્લાયન્ટ જોઈએ ને ઘણા બધા છે, પણ હું જે ફેમસ કહું, આપણને બધાને જે ખબર હોય, એક આપણી બાલાજી વેફર્સ, પછી ચિતડે ફૂડ્સ અને ગીડ્સ ફૂડ પ્રોડક્ટ્સ, આ બધી કંપનીઓ મમતા મશીનરીની ક્લાયન્ટ છે. આ સિવાય બધી ઘણી મોટી પેકેજિંગ કંપનીઓ પણ છે જે કંપનીની ક્લાયન્ટ છે. હવે આમના મશીન 75થી પણ વધારે દેશમાં એક્સપોર્ટ થાય છે, અને અમેરિકામાં તો આખો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે આમનો. એટલે ફંડામેન્ટલ સારા છે. નેટ પ્રોફિટ માર્જિન પણ 15.27% છે, ખરાબ નથી. પ્રોફિટ ગ્રોથ જોઈએ તો 21-22માં 21.70 કરોડ કમાઈ હતી, 22-23માં 52.51 કરોડ કમાઈ, અને ગયા વર્ષે એટલે 23-24માં 36.13 કરોડનો નેટ પ્રોફિટ કંપનીને થયો હતો. હવે આ વખતે જૂન ક્વાર્ટર સુધીની ડિટેલ આપી છે એમણે, 22 લાખ કમાઈ છે ખાલી 3 મહિનાના, એટલે એપ્રિલ, મે, જૂનમાં. એટલે જોઈએ આગળ શું થાય છે. એટલે આમ તો મીડિયમથી લોંગ ટર્મ માટે શેર સારું કહેવાય, કારણ કે એફએમસીજી અને ફૂડ ઇન્ડસ્ટ્રીનું કેવું છે, આ સેગમેન્ટની કંપનીઓનું ચાલતું રહે, વધઘટ થાય પણ ચાલતું રહે. અને મેઇન તો આનું ગ્રે માર્કેટમાં અત્યારથી જ 45% પહોંચી ગયું છે પ્રીમિયમ, એટલે આ થોડું ધ્યાન ખેંચવા જેવું છે. હવે મેઇન બોર્ડના બીજા અપડેટ જોઈએ, જો કમ્પેર કરવા હોય તો ડેમ કેપિટલનું અત્યારે ગ્રે માર્કેટ ચાલે છે 38.16% પ્રીમિયમ, સાંજે હમણાં 7:15 વાગ્યા સુધી. અને ટ્રાન્સરેલ લાઇટિંગ, આનું પણ 19 તારીખથી જ ચાલુ થવાનું છે. આનું બી હું પછી વિડીયો બનાવી દઈશ. આનું ગ્રે માર્કેટમાં અત્યારે 27% ચાલે છે, 27થી 28%ની વચ્ચે. અને હજી બે આઈપીઓ ખોલવાના છે, કોન્કોર્ડ એન્વિરો સિસ્ટમ્સ, સનાતન ટેક્સટાઇલ. આનું હજી ગ્રે માર્કેટમાં મૂવમેન્ટ નથી, આ બી 19 જ ખોલવાના છે, અને 20 બીજા બે ખોલવાના છે મેઇન બોર્ડમાં, વેન્ટિવ હોસ્પિટાલિટી અને કારારો ઇન્ડિયા કરીને. એટલે આ અઠવાડિયું તો બહુ યાદગાર રહેશે. અને આજે જ રિપોર્ટ આવેલા કે આ ખાલી ડિસેમ્બર મહિનામાં એસએમઈ સેગમેન્ટમાં 11માંથી 8 કંપની એવી હતી જેમણે લિસ્ટિંગ ડેના દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધો હોય. એટલે સીધું 90% પ્રીમિયમે ખુલે, અને પછી અપર સર્કિટ મારે એટલે 99.5% થઈ ગયા, 99.50%. આજે ટોસ ધ કોઈન અને જંગલ કેમ્પ્સ બી 90% પ્રીમિયમે ખુલ્યો. એટલે એસએમઈ સેગમેન્ટમાં શું બધાનું ધ્યાન બહુ જાય છે. હવે આજે એસએમઈ સેગમેન્ટનું જોયું તો બીએસસી એસએમઈમાં નેકડેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સબસ્ક્રિપ્શન ચાલુ થયું, 57.25 ગણું ભરાઈ ગયું છે. આનું ગ્રે માર્કેટમાં આનું અત્યારથી 114% પ્રીમિયમ ચાલે છે. અને કાલથી ચાલુ થશે આઇડેન્ટિકલ બ્રેન સ્ટુડિયોઝ, આનું પણ 70% અત્યારથી પ્રીમિયમ છે ગ્રે માર્કેટમાં. એટલે આનું તો વિડીયો મેં લગભગ રવિવારે બનાવ્યો જ તો. બંને કંપની સારી છે, એટલે એસએમઈ સેગમેન્ટમાં અત્યારે હાઇપ સારો છે. શું છે, શેર માર્કેટ ડાઉન છે, તો અત્યારે હવે લોકોને આમાં ઇન્ટરેસ્ટ પડી શકે. અને એક સાથે આટલા બધા આઈપીઓ આવે ને એટલે પછી આપણને પણ આશા જાગે કે કદાચ આઈપીઓ લાગી જાય કરીને. અને બીજું, મને 2-3 મેસેજ આવ્યા કે હું શેર માર્કેટ જે પૂરું થઈ જાય તો એનું પોસ્ટ માર્કેટ અપડેટ હું નથી બનાવતો. તો મેં છે ને 1-2 દિવસ લગભગ બનાવેલું, આ ચેનલ મેં નવેમ્બરમાં ચાલુ કરી ત્યારે. પણ પછી મને એમ થાય છે કે એક જાતનું ખાલી સ્કોરબોર્ડ છે. તમારા બધા પાસે કોઈને કોઈ એપ હશે, 3:35 તમને ખબર પડી જશે કે સેન્સેક્સ કે નિફ્ટી કેટલા વધ્યા કે કેટલા બંધ થયા. એટલે એ છે તે સ્કોરબોર્ડ આપીને મતલબ જ નથી, પછી વિડીયો કંટાળાજનક બની જશે. આપણે ખાલી એ વાત કરીએ કે હવે શું, જે થવાનું હતું થઈ ગયું. અને આજે તમે જોયું માર્કેટ કેવું ક્રેશ થયું. એટલે આજે તો સ્કોરબોર્ડની મરણ નોંધ જ કહેવાય કે ભાઈ આજે માર્કેટનું કેટલું થયું, કેટલા સેક્ટર ગયા. એટલે બેટર છે કે આપણે ખાલી ફ્યુચરની વાત કરીએ, જે થવાનું હતું થઈ ગયું. હવે આગળ કઈ રીતે કમાણી થાય એ જ ખાલી આપણે જોઈએ.